જંબુસરના કહાનવા ગામે યોજાયેલા કોંગ્રેસની સભા આડકતરી રીતે જંબુસરના ધારાસભ્ય વિશે ટિપ્પણીઓનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ફરતો થયો છે, જેમાં મોંઘવારીની બાવાને ક્યાંથી ખબર પડે, બેડી નથી, છોકરાઓ નહીં, ઘરની જવાબદારી તેવા સીધા ધારાસભ્ય સંત દેવકિશોર સ્વામી ઉપર પ્રહાર કરતા પાદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગિરવંતસિંહનું ભાષણ વાયરલ થયું હતું. ભરૂચના જંબુસર તાલુકાના કહાનવા ગામ કોંગ્રેસી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલા સભામાં પાદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગિરવંતસિંહે જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીના અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે મોંઘવારીની તેઓને ક્યાંથી ખબર પડે, તેઓએ પત્ની અને છોકરાઓને નથી, માટે તેમને ઘરની જવાબદારીનો ખ્યાલ નહીં આવે. ધારાસભ્ય અને સ્વામિનારાયણના સંપ્રદાયના સંત દેવકિશોર સ્વામી અંગે ટિપ્પણી કરતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. મોંઘવારીને એમને શું ખબર પડે કે બૈરા છોકરાને કેવી રીતે જીવડાવવું આપણે, એ એમને બોન ના હોય. બાવન તો શું છે, બાવા બેઠા બગલમાં આવે એ તો મંદિરોમાં બેસી રહે છે અને એવા તો જીવી ખાશે, પણ તમારું કશું જ મળવાનું નહીં. એટલે હવે ફરી વિચાર કરજો અને કોંગ્રેસના ઉમેદવાર જે આવે એને જંગી બહુમતીથી અહીંયા આગળ આપણા કોણવા ગામમાંથી મત મળે એવા પ્રયત્નો કરજો, આ બધા મહેનત કરીને. એટલે